રાજકોટના ગોંડલમાં તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે। પીવાના પાણીની લાઇનમાં ભંગાણ સર્જાયું। પાણીની પાઇપલાઇન તૂટતા 80 ફૂટ ઊંચો ફુવારો ઉડ્યો। એક જ જગ્યાએ વારંવાર આવી પાણીની લાઇન તૂટે છે। પાણીની લાઇનનું બરાબર સમારકામ ન થતા ભંગાણ સર્જાઈ છે। લાઇનમાં ભંગાણ થતા હજારો લીટર પાણીનો વેડફાટ થયો। 80 ફૂટ ઊંચા ફુવારાનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે। તો જ પ્રકારે હાલ તો આ દ્રશ્યો સામે આવ્યા છે। ગોંડલમાં તંત્રની ઘોર બેદરકારીના આ દ્રશ્યો ટીવી સ્ક્રીન પર જોવા મળી રહ્યા છે। પીવાના પાણીની લાઇનમાં ભંગાણ સર્જાયું હતું ને જેને કારણે અનેકો લીટર પાણીનો વેડફાટ પણ થયો છે। પાણીની પાઇપલાઇન તૂટતા 80 ફૂટ ઊંચો ફુવારો ઉડ્યો હોય તેવા દ્રશ્યો અહીંયા સામે આવી રહ્યા છે। સંવાદદાતા ભાવેશ ફોન લાઈન પર જોડાયા છે। ભાવેશ, રાજકોટ ગોંડલ તંત્રની ઘોર બેદરકારી ફરી એક વખત છતી થઈ છે, શું વિગતો? ચોક્કસથી ગોંડલમાં ફરી એક વખત તંત્રની બેદરકારી જોવા મળી છે। ઉનાળા દરમિયાન રાજકોટ સહિત સૌરાષ્ટ્રના અલગ અલગ જિલ્લાઓમાં ક્યાંક પાણીની અછત સર્જાતી હોય છે। એવામાં આ ઉનાળા દરમિયાન પાણીની પાઇપલાઇન છે તે તૂટી છે ને જેના કારણે હજારો લીટર પાણીનો વેડફાટ થયો છે। ભાદરના પીવાના પાણીની પાઇપલાઇન ગોંડલ શહેર અને ગોલ્ડન સિટી નજીક છે ત્યાં પાણીની પાઇપલાઇન તૂટી હતી। પાણીની પાઇપલાઇન તૂટતા 80 ફૂટ જેટલા ઊંચા જે આ પાણીના ફુવારા થયા હતા અને તેને લઈને ક્યાંક ને ક્યાંક તંત્રની કામગીરી ઉપર ફરી એકવાર સવાલો છે તે ઉભા થઈ રહ્યા છે। તંત્ર દ્વારા વારંવાર આ પ્રકારની ઘટનાઓ બને છે છતાં પણ સમારકામ કરવામાં આવતું નથી। પાણીની પાઇપલાઇન તૂટે છે અને જેના કારણે ગોંડલ સહિત રાજકોટમાં જે ભાદર ડેમનું પાણી આવે છે તેના કારણે રાજકોટવાસીઓને પણ પાણીની સમસ્યા છે તે ઉદ્ભવતી હોય છે। એવામાં વધુ એક વખત જે આ તંત્રની બેદરકારી છે તે સામે આવી છે। સમગ્ર ઘટનાનો વિડીયો છે તે હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। જી બિલકુલ ભાવેશ, જાણકારી